सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषिता करान नवनीरदाभात पीताम्बरा तरुणबिम्बफलधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखाद् रवीन्द्रनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। बोलो द्वारकाधीश की जय, पुरुषोत्तम भगवान की जय, सद्गुरु देव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। गोविंद गोविंद गाइए भजो राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए भजो राधे गोविंद गाइए। गोविंद गोविंद गाइए भजो राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए भजो राधे गोपाल गाइए। मुरली मनोहर गाइए भजो राधे गोपाल कृष्ण गाइए। मुरली मनोहर गाइए भजो राधे गोविंद गाइए। राधा रमण नित्य गाइए। राधा रमण नित्य गाइए। राधा रमण नित्य गाइए। राधा रमण नित्य गाइए। नंद किशोर नित्य गाइए। नंद किशोर नित्य गाइए। गिरधारी गिरधारी गाइए। गिरधारी गिरधारी गाइए। गोविंद गोविंद गाइए भजो राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए भजो राधे गोविंद गाइए। नंद के लाल नित्य 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 गाइए। बाके बिहारी नित्य गाइए। बाके बिहारी नित्य गाइए। गोपीनाथ नित्य गाइए। गोपीनाथ नित्य गाइए। गोपीनाथ नित्य गाइए। गोपीनाथ नित्य गाइए। मुरली मनोहर गाइए भजो राधे गोपाल कृष्ण गाइए। मुरली मनोहर गाइए भजो राधे गोविंद नित्य गाइए। नमः शिवाय ओम नमः शिवाय। 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 हर 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 बोले नमः शिवाय। हर 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 बोले नमः शिवाय।
હર 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 બોલે નમઃ શિવાય. હર 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 બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર 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 બોલે નમઃ શિવાય. હર 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 બોલે નમઃ શિવાય. નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન 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 નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ઓ જય શંભો જય શંભો શ્રી ગૌરી શંકર જય શંભો જય શંભો જય શંભો જય ગૌરી શંકર જય શંભો. જય શંભો જય શંભો શ્રી ગૌરી શંકર જય શંભો જય શંભો જય શંભો જય ગૌરી શંકર જય શંભો. હર શિવ શંકર ગૌરી શંકર ગૌરી શંકર હર શિવ શંકર ગૌરી શંકર શિવ શંકર ગૌરી શંકર. વંદે ગંગાધર વિષમ વંદે ગંગાધર વિષમ. વંદે ગંગાધર વિષમ વંદે ગંગાધર મહિષમ. રુદ્રમ પશુપતિ વિશાનમ રુદ્રમ પશુપતિ વિશારમ. રુદ્રમ પશુપતિ વિશાનમ રુદ્રમ પશુપતિ વિશારમ. જય શંભો શ્રી ગૌરી શંકર જય શંભો જય શંભો જય શંભો જય ગૌરી શંકર જય શંભો. જય શંભો શ્રી ગૌરી શંકર જય શંભો જય શંભો જય શંભો જય ગૌરી શંકર જય શંભો. મહાદેવ કી જય. અધિક પુરુષોત્તમ માસ શુક્લ પક્ષની કથા નામ સંકીર્તન તસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દીપક સમનસ્તમ નમામિ હરપદ. જેમનું નામ સંકીર્તન સર્વ પાપનો નાશ કરનારું છે અને જેમને કરેલા પ્રણામ સર્વ દુઃખોને શાંત કરે છે એ પરમેશ્વર શ્રી હરિનો નમસ્કાર છે. પ્રયાગરાજમાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં સ્તુતિજી મહારાજ અને સનકાદિ ઋષિઓનો આ સંવાદ અધિક પુરુષોત્તમ માસની કથા. અધિક મહિનો હોય એમાં પણ વ્યતિપાત યોગ હોય તો જે જપ દાન કરવામાં આવે તો એ 100 ગુણ ફળ મળે છે. સુતજી કહે છે આ વ્યતિપાત યોગની કથા. યતસ વયુક્તો વ્યતિપાતઃ ઇદરાહ સ સ્વરૂપઃ યતઃ કશ્ય પુત્રમ કથમ પૂજિતે ચ અત્ર કિમ ફલમ. એક દિવસ પૃથ્વી દેવીએ વરાહ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે વ્યતિપાત કયા કારણથી પૂજાયો છે, એનું પૂજન કરવાથી શું ફળ મળે છે? ત્યારે વરાહ ભગવાને કહ્યું, અગાઉ એકવાર દેવોના ગુરુ બૃહસ્પતિની પત્ની તારાને ચંદ્રએ ગ્રહણ કરી હતી. એ સમયે સૂર્ય ચંદ્રને સમજાવે છે કે હે ચંદ્ર, તું દેવોની ગુરુની પત્નીને છોડી દે. ત્યારે ચંદ્રએ સૂર્ય સામે કરડી દ્રષ્ટિ ફેંકી. આથી સૂર્ય પણ એવી જ કરડી દ્રષ્ટિ એટલે કે નજર ફેંકી. સૂર્ય અને ચંદ્ર બંનેની સામસામે કરડી દ્રષ્ટિ થતા તેમાંથી વિચિત્ર પુરુષ ઉત્પન્ન થયો છે. તેના 4 મુખ હતા, લાંબા દાંત હતા, 8 આંખો હતી, 18 ભુજાઓ હતી, મોઢું ફાટેલું હતું, હોઠ પીસી નાખેલો હતો
આવા વિચિત્ર રાક્ષસ ત્રણેય લોકને ગ્રાસ એટલે કે ખાઈ દેવા તૈયાર થયો, પણ સૂર્ય અને ચંદ્રએ એ રાક્ષસને રોક્યો છે. એ વિચિત્ર રાક્ષસે સૂર્યચંદ્રને કહ્યું કે તમે મને ત્રિલોકને ખાઈ દેવા દેતા નથી, તો મારે શું ખાવું અને મારા ક્રોધને કઈ જગ્યાએ ક્યાં શાંત કરવો એ બતાવો. તો સૂર્ય અને ચંદ્ર કહે, વિચિત્ર પુરુષ, અમારા બંનેની કરડી દ્રષ્ટિ સામ સામે યુદ્ધે ચડી એમાંથી તું પ્રગટ થયો છે. એ કારણથી તું આ જગતમાં વ્યતિપાત નામે ઓળખાશે. બધા જ પ્રકારના જે યોગો છે અલગ અલગ, એ બધા જ યોગોનો તું સ્વામી કહેવાશે. બધા જ યોગોમાં વ્યતિપાત યોગ દાન પુણ્ય કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. પણ જે સમયે તું ઉત્પન્ન થયો એ સમયે તે દિવસે કોઈ પણ શુભ કાર્યનો આરંભ લાભદાયક નહીં થાય, પરંતુ આ દિવસે જે કોઈ પુણ્યદાન કરશે તેનો નાશ થશે નહીં. સૂર્ય અને ચંદ્રના વરદાનથી જ વ્યતિપાત સર્વ યોગોનો અધીશ્વર રાજા થયો છે, ત્રિલોકમાં પ્રખ્યાત થયો છે અને પુણ્ય કર્મનું ફળ આપનારો થયો છે. વ્યતિપાતે કહ્યું કે એ બધું તો ઠીક છે, પણ મારા ક્રોધાવેશને ક્યાં નાખો ને મારી ભૂખને કેવી રીતે સંતોષવી? તો સૂર્ય અને ચંદ્ર એને કહે છે કે તું જે દિવસને પ્રાપ્ત થયો છે એ દિવસે સર્વ લોકોએ પોતાના ભલા માટે દાન કરવું જરૂરી બનશે. આ વ્યતિપાતના દિવસે દાન જ તારું ભોજન, અને જેઓ એક કોળીનું પણ દાન ન કરે એવા લોકો ઉપર તારો કોપ ઉતરશે. નમો વા પિતરો મેસ્તુ ક્રોધપાત સંભોજન તતો ભગવત ભયા મધુના પ્રસાદ ક્રિયતા મમ. વ્યતિપાતે કહ્યું કે મારા માતા પિતા એટલે કે સૂર્ય ચંદ્ર, તમને બંનેને મારા વંદન છે, કેમ કે તમે મારા ક્રોધને સમાવનારની અને મારા માટે ભોજનની યોગ્ય વ્યવસ્થા કરી છે. તો સૂર્ય અને ચંદ્ર કહે વ્યતિપાત, તારા સમય દરમિયાન જેવો દાન કરશે, જપ કરશે, હોમ કરશે, એમના પુણ્ય કર્મ અનંત ગણા વૃદ્ધિ પામશે. જે માણસ વ્યતિપાતના યોગના દિવસે એ સમયે તારું પૂજન કરશે તેના સર્વ મનોકામના પૂર્ણ થશે. વરા ભગવાન પૃથ્વી દેવીને કહે છે કે આ રીતે વ્યતિપાતની ઉત્પત્તિ થઈ હતી. જે દિવસે વ્યતિપાત હોય એ દિવસે નદીમાં પંચગવ્યથી સ્નાન કરવું એવું વિધાન હતું. પંચગવ્ય તો કે ગાયનું દૂધ હોય, ગાયનું ઘી હોય, દહીં પણ ગાયના દૂધમાંથી, ગાયનું છાણ અને ગૌમૂત્ર, આ પાંચેય વસ્તુ જ્યારે એકત્ર કરવામાં આવે એને કહેવાય પંચગવ્ય. આ પાંચ વસ્તુથી જે સ્નાન કરે તેને પંચગવ્ય સ્નાન કહેવાય. સવારે વહેલા ઉઠીને પંચગવ્યથી સ્નાન કરવું, તે દિવસે ઉપવાસ કરવો, ઇષ્ટ મંત્રનો જપ કરવો, લોખંડ સિવાયની કોઈ પણ ધાતુનો ઘડો લેવો અને તેના પર ત્રાંબાનું શીગું ઢાંકી તેમાં સુવર્ણ કમળ સ્થાપવું ને એ સુવર્ણ કમળ પર 18 ભુજાવાળા વ્યતિપાતની મૂર્તિ સ્થાપવી. એ પછી ચંદન, ફૂલ, ચોખા, ધૂપ, દીપ અને વસ્ત્ર સમર્પિત કરવા, ફળ અને નૈવેદ્ય પણ અર્પણ કરવું. આ રીતે આ વિધિ પ્રમાણે જો માગસર મહિનો હોય તો પણ ઉત્તમ. માગસર માસમાં વ્યતિપાતનો દિવસ આવતો હોય તો એ દિવસે તેનું પૂજન કરવું અને વ્યતિપાતને પ્રાર્થના કરવી. નમસ્તે વ્યતિપાતઃ સૂર્ય સોમ સુત પ્રભો યદન્નાદિકમ કિંચિત તદંત મહાસ્તુતે. હે સૂર્યચંદ્ર પુત્ર વ્યતિપાત, તમને નમસ્કાર છે. આજે તમારા દિવસે મેં જે કંઈ દાનમાં અર્પણ કર્યું છે તે કેટલાય ગણું વૃદ્ધિ પામે. આ રીતે પ્રાર્થના કરવી. જે માણસ આ રીતે વ્યતિપાતની પૂજા કરશે તેના સર્વ પાપો નાશ પામશે. એક જ દિવસમાં વ્યતિપાત સંપૂર્ણ થયો હોય તો એ દિવસે ઉપવાસ સાથે પુણ્યદાન કરવા. દરેક માસમાં આવતો વ્યતિપાતનો દિવસ ઉપવાસ ને પુણ્યદાનથી સાધવો. આવા 13 વ્યતિપાત કર્યા હોય તો અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે માણસ વ્યતિપાતનું વ્રત કરે છે તે મૃત્યુ પછી વિમાન પર બેસીને સૂર્યલોકમાં જાય છે. કેટલાક વર્ષ સુધી સૂર્યલોકમાં સુખ ભોગવીને તે અંતે પૃથ્વી પર પુનઃ રાજા થઈને જન્મ લે છે અને વિષ્ણુનો ભક્ત બને છે. ઇતિ શ્રી અધિક પુરુષોત્તમ માસે વ્યતિપાત ઉત્પત્તિ કથાયામ અધ્યાય સમાપ્તઃ. બોલો બાલ કૃષ્ણ લાલ કી જય.
પુરુષોત્તમ ભગવાન કી જય. જોવા આ પેલા રાજુભાઈ ને પોચે મૂકી છે એમ દઈને દક્ષિણા